લોકોના હક અધિકારમાંથી ગ્રાન્ટોમાંથી કટકી કરવી પડતી હોય તો વાટકા લો અને ભીખ લેવા નીકળો, પણ આ લોકોનું ખાવાનું બંધ કરો. પછી બી તમારું પેટ નહીં ભરાય તો હું તમને આપું, મારા ઘરે આવો, બે વારનું ભોજન તમને ભરપેટ આપું. અહીંથી મારો ચેલેન્જ છે, જેને પહોંચાડો. અમારામાં ઉકળાટ છે, અમારા ખૂનમાં એટલો જુસ્સો છે. જયારે સમાજની વ્યથા જોઈએ, જયારે સમાજના લોકોને જોઈએ, ત્યારે વેદના અમારા આંખમાંથી આંસુ આવે કે અમારો સમાજ આ સ્થિતિ પર. 27 સીટો આપણી આરક્ષિત છે, એટલે કે આપણા આદિવાસી લોકો જ ત્યાં ઉભા રહી શકે અને એ લોકો આદિવાસી માટે જ અવાજ ઉઠાવી શકે. પણ એમાંથી એક માયનો લાલ હજી સુધી પેદા નથી થયો કે જે આદિવાસી માટે લડી શકે. મને તમે કંઈક બનાવો, મને તમે સરપંચ બનાવો કે તાલુકા સભ્ય બનાવો તો હું તમારા માટે છું, ના કે પાર્ટી માટે. મારે કામ કોનું કરવાનું હોય તમારું. પણ આજના લોકોને, અભણ લોકોને, અંગૂઠા છાપ લોકોને એટલી ખબર નથી પડતી કે આ પાર્ટીની ગુલામી કરતા કરતા અમારો સમાજ કેટલે પાછળ જઈ રહ્યો છે. કોઈ બી સમાજમાં તમે દેખો, એક અવાજ કરે તો ધારાસભ્યો, તાલુકા સભ્યો, મામલતદારો એમના સમાજના એક ઝાઝરની નીચે ડૂબી જાય. તો આપણા સમાજમાં કેમ આટલી ખોટ છે? આપણે કોણ છે એ આપણને જ નથી ખબર. જ્યાં સુધી તમે તમારા બાળકોના શિક્ષણ માટે, જ્યાં સુધી તમે તમારા હક અધિકાર માટે, જ્યાં સુધી તમે જે કચેરીની અંદર ધક્કા ખાવ છો, કચેરીઓની અંદર તમારે ખોટા શબ્દો સાંભળવા પડે છે, એના માટે વોટ આપો. તમે તમારા બાળકોના શિક્ષણ માટે વોટ આપો, તમે તમારા હક અધિકાર માટે વોટ આપો, તમે તમારી યોજનાઓ માટે વોટ આપો. હાલ આપણા સમાજમાં પણ એવું ચાલી રહ્યું કે આ મારો મિત્ર છે તો હું એને વોટ આપું, આ મારા પરિવારનો છે તો હું એને વોટ આપું. પણ કેમ? આપણે જો આપણો બાપ પણ ખોટો હોય તો એને પણ આપણે મોઢે કહેવાનું કે હું તને વોટ નહીં આપું. આ ગુલામી તમારે કાઢવી પડે. આ ગુલામી જ્યાં સુધી નહીં કાઢો ત્યાં સુધી મારી જેવા 1000 યુવાનો આવી જાય અને છતાંમાં પરિવર્તન નથી આવવાનું. આપણે જાતમાં બંધાઈ ગયા, આપણે ફળિયામાં બંધાઈ ગયા, આપણે સમાજમાં બંધાઈ ગયા કે આ મારા સમાજનો છે હું એને જ વોટ આપું, આ મારા ફળિયાનો છે હું એને જ વોટ આપું. ના, આપણે એના વ્યક્તિને વોટ આપો, વ્યક્તિત્વને વોટ આપો, એના કામને વોટ આપો, એના ગુણને વોટ આપો અને એના સંસ્કારને વોટ આપો. જ્યાં સુધી આ બદલાવ નહીં લાવું ત્યાં સુધી આપણું શિક્ષણ પણ પાછળ રહેશે.